હેલો ફેમિલી, તો કેમ છો બધા? મજામાં થઈશો. અને જો આપણે કાલે જુનાગઢથી આવ્યા તો આરામમાં હતા બપોરે 1 વાગ્યા સુધી ને અત્યારે વાગી ગયા છે 3. તો આપણે અહીંયા જાગીને મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને મંદિરે દર્શન કરીને હવે આપણે જવાનું છે આપણા મિત્રની ત્યાં આજે આખ્યાન છે. તો આજે ત્યાં જવાનું છે, ટ્રીપ પાલીતાણાની ટ્રીપ મારવાની છે. તો તમે બધા વિડીયોમાં બની આવ્યો અને હવે આપણે મળીએ પાલીતાણા. તો ચાલો વિડીયોમાં બની આવ્યો, વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે જઈશું, દર્શન કરી લીધા છે. આપણે દરરોજ જાગીએ એટલે પહેલાં મંદિરે આવી પછી દર્શન કરીને જે ટ્રીપ કરવાની કરીએ. તો હવે આપણે જઈશું, તો વિડીયોમાં બની આવ્યો. તો ચાલો. ફેમિલી રાજપરા ખોડિયાર પહોંચી ગયા છે. વરસાદ ચાલુ છે એટલે ઘડી કોરો ખાઈ લીધો છે અને વરસાદના કારણે હું ચા પાણી પી લઈ. તો ચા પાણી પીને નીકળશું. વિડીયોમાં બન્યા રહીજો. ચા પાણી પીને ધીમે ધીમે નીકળશું. 20-25 કિલોમીટર છે એટલે વાંધો નહીં આવે. વરસાદ ધીમો ચાલુ છે. તો વિડીયોમાં બની જજો. આપણે હમણાં મળીએ ફરી પાછા. ફેમિલી, આ છે કાંઠાવાળા મેલડીમાં, જે સોનગઢની બાજુમાં મંદિર છે. રસ્તામાં આવતું હતું તો આપણને એમ થયું કે દર્શન કરતા જઈએ. આ જગ્યા છે તો, અને બાજુમાં તળાવ છે પાણીનું. કાંઠાવાળા મેલડીમાંનું મંદિર બહુ સરસ જગ્યા છે. સામે છોકરાને હિંચકા લસરપટ્ટી ખવાય એવી જગ્યા પણ બધું છે. વિડીયોમાં બન્યા રહ્યો. આપણે જગ્યામાં જઈએ અને દર્શન તમને કરાવી દો. 2 મિનિટ વિડીયોમાં બન્યા રહ્યો. આ જગ્યા છે અને આ બાજુમાં તળાવ છે, પણ ત્યાં જવાનો રસ્તો બંધ કરેલો છે. વિડીયોમાં બની રહ્યો. હવે આપણે ધીમે ધીમે નીકળશું. ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છીએ. આપણો નિયમ છે દર દિવાળી આ ગામમાં 2 દિવસ રોકાવાનું તે. તો તેમના ઘરનું કામ ચાલુ છે અને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી. વિડીયોમાં બન્યા રહ્યો. હવે આપણે અંદર જઈશું અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈશું. ફેમિલી જો કામ ચાલુ છે. અહીંયા સંડાસ બાથરૂમ ને એવું બને છે. અત્યારે જઈએ છીએ આપણે મંદિરે. વિડીયોમાં બની રહ્યો.
ફેમિલી મંદિરે પહોંચી ગયા છે. આરતીનો સમય છે અને ગામડાની સાંજ અને સવારનો આનંદ જ અલગ હોય છે. ભજન મસ્ત વાગતા હોય, સવારમાં તે પ્રભાતિયા વાગતા હોય મંદિરે. મંદિર અત્યારે જો સાંજે આપણે પહોંચ્યા છીએ મંદિરે. આરતીનો ટાઈમ છે. આ મંદિરનો નજારો છે ફરતો. પાછળ ધાર છે. સવારમાં પણ આપણે મંદિરે પાછા આવશું. 2 દી રોકાવાનું છે. અને મંદિરની સામે હાઈવેના કાંઠે છે રાજકોટ હાઈવે લાગે છે. સોરી, ભાવનગર હાઈવે, પાલીતાણા ભાવનગર. વિડીયોમાં બન્યા રહ્યો. આરતી હમણાં કરશું, પછી આપણે નીકળશું ઘર તરફ. ફાઇનલી ફેમિલી આરતી પૂરી થઈ ગઈ છે. ઘર તરફ નીકળશું હવે ધીમે ધીમે. અને વરસાદના કારણે આખ્યાનનું આયોજન બંધ રાખેલું છે. આપણે તો આખ્યાન માટે જ આવ્યા હતા, પણ આયોજન બંધ છે આખ્યાનનું. તો 2 દી ગામડાની મોજ લઈને આપણે પછી ભાવનગર ફરી નીકળશું. તો વિડીયોમાં બન્યા રહીજો. આ ગામનો દરવાજો છે અને મંદિર અહીંયા છે. રોડ પર જ તે ભાવનગર પાલીતાણા હાઈવે પર જ. હવે ધીમે ધીમે ઘર તરફ જઈશું. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે મંદિરેથી. અમારા ભાઈ હાલડું ગાય છે. છોકરાને હુવડાવે છે. અને જો અહીંયા ગામડા સ્ટાઇલમાં મસ્ત ઢોકળીનું શાક બને છે. જોવા આની મજા જ કાંઈક અલગ હોય છે. તો ગામડા સ્ટાઇલનું મસ્ત અહીંયા રહેવાની જ મજા અલગ હોય. આનો સ્વાદ અલગ હોય. બધા બેઠા છે અને મસ્ત મજાનું અમારા મામી રાંધે છે. ફાઇનલી ફેમિલી 9:30 થઈ ગયા છે. બહાર વરસાદ ચાલુ છે અને ઠંડી પણ છે. તો આપણે રૂમમાં સુવા આવી આવ્યા છીએ. આપણે અહીં રૂમમાં સુવાનું છે. તો અત્યારે બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ. હવે સુઈ જઈ. નેટવર્ક પણ આવતું નથી અહીંયા ગામમાં. તો કાલે સવારે નવા વિડીયો સાથે મળશું. અત્યારે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બાય બાય, ગુડ નાઇટ. તો આવજો બધા અને વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.